નમસ્કાર મિત્રો, આજે આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધિઓની વાત કરીશું। એ પહેલા કેટલાક જરૂરી બાબતો અને એના સૂત્રો એ પણ આપણે થોડા યાદ રાખવા જરૂરી છે। તો પહેલું જે અહીંયા સૂત્ર જે લખ્યું છે મિત્રો કે sin ઇન્વર્સ ઓફ sin x બરાબર x, sin ઇન્વર્સ ઓફ sin x બરાબર x ક્યારે થાય? તો ફોર ઓલ x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 હોવા જોઈએ। આ એની કન્ડિશન છે મિત્રો કે x ની વેલ્યુ -π/2 થી π/2 ની વચ્ચે હોય તો જ sin ઇન્વર્સ ઓફ sin x બરાબર x થાય, નહીં તો ન થાય। π/2 થી મોટી કિંમત માટે અથવા તો આ બાજુ -π/2 થી નાની કિંમત માટે sin ઇન્વર્સ ઓફ sin x બરાબર x ન થાય। તો પહેલી બાબત જરૂરી કે sin ઇન્વર્સ ઓફ sin x બરાબર x કે જ્યારે x belongs to close interval -π/2 થી π/2। અહીંયા જ્યારે sin x ની વાત કરીએ છીએ મિત્રો ત્યારે x એ એંગલ ની વાત છે, ખૂણાની વાત છે। x એટલે કોઈ પણ એંગલ હોઈ શકે, પરંતુ શરત એટલી કે જે -π/2 થી π/2 ની વચ્ચે હોવો જોઈએ। એ જ રીતના sin of sin inverse x બરાબર પણ x થઈ શકે, પણ શરત શું? for all x belongs to -1 થી 1 એવી વાસ્તવિક કિંમતો કે જે -1 થી 1 સુધીની હોવી જોઈએ। sin of sin inverse 2 બરાબર 2 ન થાય મિત્રો, કારણ કે x ની વેલ્યુ જો 2 હોય જે આ શરતનું પાલન કરતી નથી, એટલે 2 does not belongs to -1 થી 1 માટે sin of sin inverse x બરાબર 2 ન થાય। એના માટે જરૂરી છે કે x ની વેલ્યુ -1 થી 1 અને એની વચ્ચેની જ હોવી જોઈએ, તો જ આ પ્રતિવિધેય માટે sin of sin inverse x બરાબર x થાય મિત્રો। ત્રીજી બાબત છે, ધારો કે કોઈ sin x બરાબર y હોય તો x બરાબર લખીએ આપણે જ્યારે, તો x બરાબર sin આ બાજુ જશે મિત્રો જમણી સાઈડ, તો sin ઇન્વર્સ થઈ જશે, તો x બરાબર sin ઇન્વર્સ y। બંને બાજુ સાચું છે કે x બરાબર sin ઇન્વર્સ y, therefore sin x બરાબર y પણ લખી શકાય, sin x બરાબર y, therefore x બરાબર sin ઇન્વર્સ y એ પણ લખી શકાય। ડબલ ઇમ્પ્લાઇઝ લખ્યું છે મિત્રો, આના પરથી આ પણ લખી શકાય, આના પરથી આ પણ લખી શકાય, પણ શરત શું પાછી? તો x belongs to એટલે કે એંગલ ની જ્યારે વાત આવે મિત્રો ત્યારે -π/2 થી π/2 ની વચ્ચે કિંમત હોવી જોઈએ ક્લોઝ ઇન્ટરવલ, અને y ની કિંમત જ્યારે વિધેય પ્રતિવિધેયની જ્યારે જોડે કોઈ કિંમત આપેલી હોય y કે ગમે તે x y z, તો sin ઇન્વર્સ ની જ્યારે વાત કરતા હોઈએ અને એના જોડે જો કોઈ વેલ્યુ મિત્રો આપેલી હોય ત્યારે યાદ રાખવાનું જ્યારે sin વિધેય હોય, sin વિધેયના પ્રતિવિધેયની વાત હોય ત્યારે y belongs to શું હોવું જોઈએ? -1 થી 1। જ્યારે x sin જોડે હોય, x જ્યારે sin જોડે હોય ત્યારે x ની વેલ્યુ -π/2 થી π/2, પણ એ જ જ્યારે x કે y ગમે તે ઇન્વર્સ જોડે હોય ત્યારે એની વેલ્યુ ક્યાં હોવી જોઈએ મિત્રો? y belongs to -1 થી 1 સાથે। આ ખૂબ જ અગત્યના પ્રતિવિધેયના sin માટેના વિધેય છે, એના માટેના સૂત્રો છે। ત્યાર પછી એ જ રીતના cos inverse of cos x, તો cos inverse of cos x બરાબર x for all x belongs to 0π મિત્રો, therefore cos inverse of cos x બરાબર x for all x belongs to 0π ક્યારે કહી શકાય મિત્રો? કે જ્યારે x ની કિંમત જે છે એ સૌર અંતરાલ 0 થી π ની વચ્ચે હોય મિત્રો, ત્યારે જ cos inverse of cos x બરાબર x કહી શકાય। એ જ રીતના cos inverse x બરાબર પણ x for all x belongs to -1 થી 1। cos x બરાબર y ડબલ ઇમ્પ્લાઇઝ x બરાબર cos inverse y। અહીંયા પણ cos x બરાબર y, therefore x બરાબર લખી શકાય cos inverse y, પરંતુ જ્યારે y ની વેલ્યુ જે છે જ્યારે cos inverse જોડે હોય ત્યારે y belongs to શું હશે મિત્રો? -1 થી 1। અહીંયા cos માટે જ્યારે એંગલ ની વાત આવે, cos એ 0 થી π ની વચ્ચે મિત્રો વ્યાપ્ત વિધેય છે અને વ્યસ્ત હોવાથી એ પ્રતિવિધેય આપણને મળી શકે મિત્રો। ત્રીજી બાબત જે છે tan ઇન્વર્સ ઓફ tan x બરાબર x, એ ત્યારે શક્ય છે જ્યારે x ની કિંમત -π/2 થી π/2 ની વચ્ચે હોવી જોઈએ, ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2। tan of tan ઇન્વર્સ x બરાબર x, therefore x belongs to r। કોઈ પણ x ની કિંમત હોય મિત્રો, કોઈ પણ વાસ્તવિક કિંમત માટે tan of tan ઇન્વર્સ x બરાબર x શક્ય છે, પરંતુ અહીંયા શક્ય નથી।
cos of cos inverse x બરાબર x ક્યારે શક્ય છે? જ્યારે x belongs to -1 થી 1 હોવો જોઈએ. sin of sin inverse x બરાબર x ક્યારે શક્ય છે મિત્રો? જ્યારે x belongs to -1 થી 1 હોવો જોઈએ. પરંતુ tan of tan inverse x બરાબર x for all x belongs to r, કોઈ પણ કિંમત માટે tan of tan inverse 5 બરાબર 5 લખી શકાય મિત્રો. tan of tan inverse બરાબર 25, therefore 25 લખી શકાય કે કોઈ પણ x belongs to r માટે સાચું છે મિત્રો. તો આમ આ sin cos અને tan ના પ્રતિવિધાયની વાત થઈ. ત્યાર પછીના પ્રતિવિધાયોની વાત આપણે કરીશું મિત્રો. તે જ રીતના મિત્રો cot inverse of cot x બરાબર x for all x belongs to સવૃત અંતરાલ 0 થી π. x ની વેલ્યુ જે છે એ 0 થી π ની વચ્ચે હશે મિત્રો. તો જ cot inverse of cot x બરાબર x થશે. cot inverse x બરાબર x for all x belongs to r, કોઈ પણ વાસ્તવિક કિંમત માટે આ સાચું છે મિત્રો. cot inverse x બરાબર x. cot x બરાબર y double implies x बराबर cot inverse y, therefore x belongs to close interval 0 pi, y belongs to r. તો આ રીતના મિત્રો cot inverse અને એના પ્રતિવિધાયને એના માટે લાગુ પડતા કેટલાક સૂત્રો છે. sec inverse of sec x બરાબર x, x belongs to 0 pi minus, એટલે કે અહીંયા તફાવત ગણની વાત છે મિત્રો. તફાવત ગણ pi/2, કે x ની વેલ્યુ 0 થી π, પરંતુ x ની વેલ્યુ π/2 ન હોવી શકે. કારણ કે મિત્રો જ્યારે sec x ની વાત કરતા હોઈએ ત્યારે sec x બરાબર આપણને ખબર છે સૂત્ર કે 1/cos x આવે, અને જો x ની વેલ્યુ જો π/2 મૂકીએ મિત્રો તો cos π/2 બરાબર 0, તો 1/0 therefore infinity, જે શક્ય નથી મિત્રો. માટે sec inverse of sec x બરાબર x ત્યારે જ થશે કે x ની વેલ્યુ π/2 સિવાય 0 થી π સુધીની કિંમતો હોય તો જ મિત્રો આ શક્ય છે. sec inverse x બરાબર x for all x belongs to r, તફાવત ગણ -1 થી 1, એટલે -1 અને 1 ની વચ્ચે સિવાયની જે કિંમતો મિત્રો હશે એ બધી જ કિંમતો માટે sec inverse x બરાબર x લાગુ પડશે. એટલે કે ધારો કે -1 અને આ 1 છે, અહીંયા જાવ એટલે -2, આ બાજુ જાવ એટલે મિત્રો 2, ધારો કે અહીંયા 0 છે, એટલે અહીંયા -1 અને 1 ની વચ્ચેની કિંમત સિવાયની જે કિંમતો છે મિત્રો, કે જે -1 થી આ બાજુ નાની બધી જ કિંમતો અને 1 થી લઈને બધી જ કિંમતો મોટી કિંમતો માટે આ શક્ય છે મિત્રો. તો sec inverse x બરાબર x, એટલે આ બધી જ કિંમતો અને અહીંયાથી બધી જ કિંમતો માટે sec inverse x બરાબર x થશે મિત્રો. sec x બરાબર y double implies x બરાબર sec inverse y for all x belongs to close interval 0 pi, તફાવત ગણ π/2 મિત્રો. એ જ વસ્તુ છે કે π/2 ન હોવા જોઈએ 0 થી π ની બધી જ કિંમતો માટે, પણ π/2 સિવાયની, એના માટે sec x બરાબર y double implies x બરાબર sec inverse y થશે. એટલે x ની કિંમત એની શરત એ 0 થી π without π/2, અને તે જ રીતના y ની કિંમત મિત્રો y belongs to r, તફાવત ગણ -1 થી 1. છેલ્લું જે સૂત્ર છે મિત્રો cosec inverse of cosec x બરાબર x ક્યારે થશે? x belongs to સવૃત અંતરાલ -π/2 થી π/2, તફાવત ગણ 0. અહીંયા 0 શક્ય નથી કારણ કે cosec x બરાબર 1/sin x, અને 1/sin x એટલે 1/sin 0, અને sin 0 એટલે 0, therefore એમાં પણ છેદમાં મિત્રો 0 આવે છે, અને એ પણ શક્ય નથી. માટે x ની કિંમત -π/2 થી π/2, પરંતુ 0 ન હોવી જોઈએ મિત્રો. 0 સિવાયની કિંમત હોવી. cosec inverse x બરાબર x for all x belongs to r, તફાવત ગણ -1 થી 1. cosec x બરાબર ધારો કે y હોય મિત્રો, તો x બરાબર શું લખી શકાય? cosec inverse y લખી શકાય. for all x belongs to -π/2 થી π/2, તફાવત 0, અને for all y belongs to r, તફાવત -1 થી 1, ઓપન ઇન્ટરવલ. તો આ છે મિત્રો પ્રતિવિધાયોની કેટલીક શરતો, અને એને યાદ રાખવાની આપણે
જરૂર છે, કારણ આના આધારે આપણે એક્ઝામ્પલ આપણે ભણીશું મિત્રો. ત્યાર પછી વ્યસ્ત સંખ્યાના સૂત્રો. પહેલું જે સૂત્ર છે મિત્રો, cosec ઇન્વર્સ x બરાબર sin ઇન્વર્સ 1/x. વ્યસ્ત cosec નું વ્યસ્ત sin આપણે જાણીએ છીએ, પ્રતિવિધેયમાં પણ વ્યસ્તના સૂત્રો લાગુ પડે છે. તો cosec ઇન્વર્સ x બરાબર પણ શું લખી શકાય? sin ઇન્વર્સ 1/x. ત્યારે શરત છે અહીંયા કે mod x ની કિંમત greater than or equal to 1 હોવી જોઈએ. ત્યાર પછી છે sec ઇન્વર્સ x બરાબર cos ઇન્વર્સ 1/x. sec નું વ્યસ્ત cos છે, એટલે પ્રતિવિધેયમાં પણ sec ઇન્વર્સ x બરાબર cos ઇન્વર્સ પણ 1/x લખી શકાય મિત્રો. શરત છે mod x ની કિંમત greater than or equal to 1, એટલે એક કરતા મોટી હોય અથવા તો -1 અથવા એના કરતા નાની કિંમત હોઈ શકે. ત્રીજી બાબત છે cot ઇન્વર્સ x બરાબર tan ઇન્વર્સ 1/x. ક્યારે? તો x greater than 0 એટલે કે ધન વાસ્તવિક સંખ્યાઓ માટે cot ઇન્વર્સ x બરાબર tan ઇન્વર્સ 1/x લખી શકાય. બરાબર pi વત્તા tan ઇન્વર્સ 1/x ક્યારે લખી શકાય? x less than 0, x ની કિંમત ઋણ હોય ત્યારે. તો આમ cosec ઇન્વર્સ ઉપરથી sin ઇન્વર્સ 1/x, sec ઇન્વર્સ x ઉપરથી cos ઇન્વર્સ 1/x અને cot ઇન્વર્સ x ઉપરથી tan ઇન્વર્સ 1/x greater than 0 હોય તો અને less than 0 હોય તો pi plus tan ઇન્વર્સ 1/x સૂત્ર યાદ રાખવાનું છે મિત્રો. આપણે આ સૂત્ર જે છે આપણે સાબિત પણ કરી શકીએ મિત્રો. આપણે cosec, ધારો કે પહેલું જે સૂત્ર છે cosec ઇન્વર્સ x બરાબર sin ઇન્વર્સ 1/x આપણે સાબિત કરવું છે. ધારો કે cosec ઇન્વર્સ x બરાબર આપણે θ લઈ લઈએ. cosec ઇન્વર્સ x બરાબર θ. તો cosec ઇન્વર્સ x બરાબર θ ની જ્યારે વાત કરતા હોય ત્યારે મિત્રો θ જે એંગલ છે એ કેવો હોવો જોઈએ? -π/2 થી π/2 -0 હોવો જોઈએ મિત્રો. ધારો કે cosec ઇન્વર્સ x બરાબર θ છે, therefore x બરાબર cosec θ. x બરાબર cosec ઇન્વર્સ આ બદલાવે મિત્રો, મને x બરાબર cosec θ થાય. cosec θ બરાબર ધારો કે x હોય તો sin θ બરાબર મિત્રો શું થાય? cosec નું વ્યસ્ત sin છે તો x નું વ્યસ્ત 1/x થાય મિત્રો. therefore θ બરાબર લખો તો આ sin પાછો અબજ જાય મિત્રો, જમણી સાઈડ, એટલે કે sin ઇન્વર્સ થઈ જાય. θ બરાબર શું લખાય? sin ઇન્વર્સ 1/x. એટલે θ તો આપણે ધારેલી કિંમત હતી મિત્રો. θ બરાબર શું ધાર્યા હતા આપણે? cos ઇન્વર્સ x. therefore cosec ઇન્વર્સ x બરાબર શું લખી શકાય? sin ઇન્વર્સ 1/x. આમ મિત્રો કોઈ પણ સૂત્રને આપણે સાબિતી ના આપી શકીએ. હાલ આપણે મિત્રો આ સૂત્રો યાદ રાખવાના છે અને એના આધારિત આપણે એના એક્ઝામ્પલ ગણવાના છે. તે જ રીતના વિરોધી સંખ્યાના સૂત્રો પણ મિત્રો અહીં આપેલા છે પ્રતિવિધેય માટે. તો sin ઇન્વર્સ -x બરાબર શું? -sin ઇન્વર્સ x. sin ઇન્વર્સ ઓફ -x બરાબર -sin ઇન્વર્સ x. આપણે વિધેયો માટે પણ જાણીએ છીએ કે sin ઓફ -θ એટલે -sin θ, cos ઓફ -θ એટલે cos θ. એ જ રીતના મિત્રો પ્રતિવિધેયો માટે પણ વિરોધીના સૂત્રો કેટલાક આપેલા છે. તો sin ઇન્વર્સ ઓફ -x બરાબર -sin ઇન્વર્સ x, tan ઇન્વર્સ ઓફ -x બરાબર -tan ઇન્વર્સ x. x belongs to r. tan ની જ્યારે વાત આવે ત્યારે વિધેય જે x નું મૂલ્ય છે મિત્રો વાસ્તવિક સંખ્યા હોવું જોઈએ. cosec ઇન્વર્સ -1 બરાબર -x બરાબર -cosec ઇન્વર્સ x, જ્યાં mod x greater than or equal to 1. તે જ રીતના sin, tan અને cosec પછીના જે સૂત્રો છે મિત્રો જુઓ. cos ઇન્વર્સ -x તો pi -cos ઇન્વર્સ x છે. cot ઇન્વર્સ -x મિત્રો. cot ઇન્વર્સ -x બરાબર pi -cot ઇન્વર્સ x છે અને sec ઇન્વર્સ ઓફ -x બરાબર મિત્રો pi -sec ઇન્વર્સ x છે. એટલે વિરોધીની કિંમતો cos, cot અને sec માટે મિત્રો pi માઈનસ આવે છે. તો હવે મિત્રો આપણે એક્ઝામ્પલ એક જોઈશું. tan ઇન્વર્સ √1 + x² -1 છેદમાં x બરાબર 1/2 tan ઇન્વર્સ x, જે x is not equal to 0. તો મિત્રો સાબિત કરવાનું છે કે tan ઇન્વર્સ ઓફ
अंडर रूट 1 प्लस एक्स स्क्वेर माइनस 1 अपॉन एक्स बराबर 1/2 tan इनवर्स x સાબિત કરો। હવે આ પ્રતિનિધિના જે એક્ઝામ્પલ જે છે મિત્રો સાબિત કરવાના એમાં ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા જે tan ઇનવર્સ છે તો અહીં કૌંસમાં tan ઇનવર્સ ઓફ tan x આવવું જોઈએ મિત્રો, tan ઇનવર્સ ઓફ tan x, તો જ આપણે x લખી શકીએ મિત્રો। ને એના માટેનું સૂત્ર જે છે અને એના માટેની જે શરત જે છે x belongs to -π/2 થી π/2 ઓપન ઇન્ટરવલ। તો અહીંયા tan વાળું વિધેય લાવવા માટે અહીંયા તમે જુઓ તો 1 + x² છે, 1 + x² જ્યારે આપેલું હોય મિત્રો તો અહીંયા x બરાબર એવો શું આદેશ લઈએ મિત્રો કે જેથી આપણને અહીંયા સૂત્ર મળે। તો x બરાબર tan θ લેવાથી 1 + tan² θ થાય અને 1 + tan² θ બરાબર sec² θ થાય મિત્રો। માટે x બરાબર tan θ લેવું પડે અહીંયા। તો x બરાબર tan θ લેવાથી θ બરાબર શું tan ઇનવર્સ x, જ્યાં θ belongs to ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2 થશે મિત્રો, રાઈટ। તો હવે ડાબી બાજુ બરાબર tan ઇનવર્સ અંડર રૂટ 1 + x² -1 अपॉन x, જ્યાં tan ઇનવર્સ અંડર રૂટ 1 + x² x એટલે આપણે tan θ મિત્રો લીધા છે એટલે tan² θ થશે 1 + tan² θ -1 अपॉन x એટલે પાછળ tan θ થશે। therefore tan ઇનવર્સ 1 + tan² θ એટલે sec² θ અને sec² θ નું વર્ગમૂળ એટલે અહીંયા મિત્રો mod sec θ લખીશું આપણે, પ્લસ ઓર માઈનસ હોઈ શકે માટે -1 अपॉन tan θ। હવે sec θ અહીંયા પોઝિટિવ છે, કેમ છે મિત્રો sec θ પોઝિટિવ? તો અહીંયા આપ જાણો છો કે θ ની કિંમત શું છે -π/2 થી π/2, એટલે -π/2 થી π/2 ની વાત કરતા રહ્યા મિત્રો ત્યારે -π/2 થી π/2 અહીંયા પ્રથમ અને ચોથા ચરણમાં અહીંયા બધા જ ધન, અહીંયા cos અને sec પણ ધન થાય ચોથા ચરણમાં, માટે અહીંયા કોઈ પણ કિંમત -π/2 થી π/2 માટે sec θ એ ધન થશે, એટલે mod sec θ બરાબર sec θ લખીશું મિત્રો। therefore ડાબા બરાબર tan ઇનવર્સ mod sec θ ની જગ્યાએ sec θ લખીશું કારણ કે sec θ > 0 છે મિત્રો અહીંયા, upon tan θ। tan ઇનવર્સ sec θ એટલે કે 1 upon cos θ, એ cos θ અહીંયા જશે, tan θ એટલે sin ભાગ્યા cos, એટલે બંનેમાં cos છેદમાં આવશે મિત્રો એટલે કેન્સલ થઈ જશે, એટલે sec θ એટલે 1 upon cos θ, એ cos θ અહીંયા જશે એટલે મિત્રો શું લખાશે 1 - cos θ છેદમાં cos θ, અહીંયા પણ sin θ ભાગ્યા cos θ આવશે મિત્રો એટલે cos θ કેન્સલ થઈ જશે એટલે 1 - cos θ upon sin θ લખાશે। tan ઇનવર્સ 1 - cos θ એટલે 2 sin² θ/2 સૂત્ર છે ત્રિકોણમિતિય વિધેયની અંદર। sin θ નું સૂત્ર છે મિત્રો 2 sin θ/2 cos θ/2, તો એક 2 કેન્સલ અને એક sin મિત્રો કેન્સલ થશે એટલે sin θ/2 cos θ/2 એટલે કે tan ઇનવર્સ tan θ/2 આવશે મિત્રો। હવે tan ઇનવર્સ ઓફ tan x બરાબર x ક્યારે લખી શકાય? તો x belongs to -π/2 થી π/2 ની વચ્ચે હોવા જોઈએ મિત્રો, અથવા તો ત્યાં સુધીના ઓપન ઇન્ટરવલ છે એટલે। તો tan ઇનવર્સ ઓફ tan θ/2 માટે θ/2 તમે આપ જોઈ શકો છો કે θ જે છે -π/2 થી π/2 ની વચ્ચે છે મિત્રો, માટે θ/2 ક્યાં હશે? -π/4 થી π/4 ની વચ્ચે। તો -π/4 થી π/4 ની વચ્ચે હોય મિત્રો એ θ/2 belongs to the subset of -π/2 થી π/2, શરતનું પાલન થાય છે મિત્રો, માટે tan ઇનવર્સ ઓફ tan θ/2 બરાબર શું લખી શકાશે? θ/2 અને θ/2 એટલે 1/2 θ એટલે તો આપણે શું ધારીશું મિત્રો tan ઇનવર્સ x, therefore 1/2 tan ઇનવર્સ x જે આપણે સાબિત કર્યું મિત્રો। તો આ રીતના સાબિત કરવાના એક્ઝામ્પલની અંદર મિત્રો શરતનું પાલન થવું જોઈએ અને કેટલાક સૂત્રોનો ઉપયોગ કરીને આપણે આ એક્ઝામ્પલ સાબિત કરવાના જોવાના છે મિત્રો। ત્યાર પછીનું બીજું એક્ઝામ્પલ છે મિત્રો cot ઇનવર્સ અંડર રૂટ 1 + x²
+1 अपॉन x आना बराबर साबित करो π/2 माइनस 1/2 tan इनवर्स x जहाँ x इज नॉट इक्वल टू 0। तो અહીંયા પણ મિત્રો આપ જોઈ શકો છો કે 1 + x² છે માટે x બરાબર tan થીટા જ આદેશ લઈશું આપણે તો x બરાબર tan થીટા ધેરફોર થીટા બરાબર tan ઇનવર્સ x। તો અહીંયા કિંમત હવે ડાબી બાજુ બરાબર લઈશું આપણે તો ડાબા બરાબર cot ઇનવર્સ √1 + x² ની જગ્યાએ મિત્રો tan² થીટા લઈશું વત્તા 1 छेदમાં x ની જગ્યાએ tan થીટા cot ઇનવર્સ 1 + tan² થીટા એટલે sec² થીટા નું વર્ગમૂળ એટલે કે mod sec થીટા લઈશું અહીંયા +1 upon tan થીટા mod sec થીટા એ ધન કે ઋણ શું હોઈ શકે તો અહીંયા sec થીટા ની વેલ્યુ ધન છે કારણ કે -π/2 થી π/2 थीटा ની વેલ્યુ ક્યાં હશે મિત્રો અહીંયા થીટા બિલોંગ્સ ટુ -π/2 થી π/2 એટલે કે પહેલા અને ચોથા ચરણમાં હશે અને પહેલા અને ચોથા ચરણમાં sec તો ધન છે મિત્રો માટે sec થીટા લઈશું આપણે અહીંયા તો cot ઇનવર્સ બરાબર sec થીટા +1 upon tan થીટા ફરીથી sec થીટા એટલે 1 upon cos થીટા અને tan થીટા એટલે sin થીટા upon cos થીટા એનો ઉપયોગ કરીશું મિત્રો તો ડાબા બરાબર sec થીટા એટલે કે 1 upon cos થીટા એક cos થીટા અહીંયા જશે therefore cot ઇનવર્સ 1 + cos થીટા છેદમાં tan થીટા થશે sin થીટા થશે tan થીટા એટલે sin થીટા ભાગ્યા cos થીટા બંને બાજુ કેન્સલ કરી દીધા છે મિત્રો મેં tan થીટા એટલે sin થીટા ભાગ્યા cos થીટા આના પણ 1 upon cos થીટા છેદમાં 1 cos થીટા એટલે બંને કેન્સલ થઈ જશે મિત્રો तो cot इनवर्स 1 + cos θ એટલે 2 cos θ/2 सूत्र છે અને sin θ નું સૂત્ર છે 2 sin θ/2 cos θ/2 therefore cot इनवर्स 2 કેન્સલ એક cos કેન્સલ થશે મિત્રો તો cos upon sin therefore cot θ/2 હવે આપણે જે સાબિત કરવાનું છે મિત્રો શું લાવવાનું છે આપણે π/2 -1/2 tan ઇનવર્સ x લાવવાનું છે હવે cot ઇનવર્સ ઓફ cot θ/2 છે મિત્રો અહીંયા બીજો એક્ઝામ્પલ છે મિત્રો cot ઇનવર્સ ઓફ √1 + x² -1 / x બરાબર સાબિત કરવું છે π/2 -1/2 tan ઇનવર્સ x x is not equal to 0 ફરીથી મિત્રો અહીંયા 1 + x² વાળું જ્યારે વિધેય આપેલું હોય ત્યારે x બરાબર એવો શું આદેશ લઈએ કયું વિધેય લઈએ કે જેનાથી આપણને સૂત્ર મળે તો 1 + x² હોય ત્યારે x બરાબર tan θ લઈએ તો 1 + tan² θ થાય અને 1 + tan² θ બરાબર sec² θ એટલે અહીંયા આદેશ શું લેવાનું એ મહત્વનું છે મિત્રો તો x બરાબર tan θ લઈશું આપણે x બરાબર tan θ therefore θ બરાબર tan આવત જશે એટલે tan ઇનવર્સ x તો θ બરાબર tan ઇનવર્સ x મિત્રો અહીંયા મૂકીશું ડાબી બાજુમાં તો ડાબા બરાબર cot ઇનવર્સ √1 + x² એટલે કે tan² θ -1 upon x એટલે કે tan θ તો cot ઇનવર્સ 1 + tan² θ એટલે sec² θ અને sec² θ નું વર્ગમૂળ એટલે sec θ પણ મિત્રો અહીંયા mod sec θ લઈશું વત્તા ઓછા બંને હોઈ શકે -1 upon tan θ હવે mod sec θ ની કિંમત શું હોઈ શકે ધન કે ઋણ તો અહીંયા sec θ જે વેલ્યુ જે છે મિત્રો અહીંયા જે θ જે આપે છે θ belongs to શું છે θ belongs to tan માટે ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2 માટે θ/2 જ્યારે લેવામાં આવે ત્યારે -π/4 થી π/4 થાય -π/4 થી π/4 સબસેટ -π/2 થી π/2
રાઈટ. હવે -π/2 થી π/2 ની વચ્ચે વાત કરતા હોય થીટા ની, ત્યારે મિત્રો પહેલું ચરણ અને ચોથું ચરણ થાય. -π/2 થી π/2. આ જે ચરણ છે પ્રથમ ચરણ અને ચોથું ચરણ, બંને ચરણની અંદર sec ધન, પહેલા ચરણમાં તો બધા જ વિધેયો ધન છે, ચોથામાં cos અને sec ધન છે, એટલે કે sec બંને ચરણમાં ધન છે, માટે sec થીટા મોડની કિંમત એ sec થીટા લઈશું આપણે, એટલે cot ઇન્વર્સ sec થીટા -1/tan થીટા લઈશું. cot inverse of sec theta -1/tan theta. sec theta ની કિંમત 1/cos theta સૂત્ર જાણીએ છીએ. tan theta એટલે sin theta ભાગ્યા cos theta. તો અહીંયા જે sec theta ની વેલ્યુ 1/cos theta છે, cos theta અહીંયા ક્રોસમાં જશે, એટલે કે 1 - cos theta ભાગ્યા cos theta. tan theta ની જગ્યાએ sin theta ભાગ્યા cos theta, બંનેમાં cos theta ડિવાઇડમાં આવશે, કેન્સલ કરીશું એટલે ડાયરેક્ટ આપણે શું લખીશું? ડાબા બરાબર cot inverse sec theta એટલે કે 1/cos theta છે, અહીંયા ક્રોસમાં ગુણાકારમાં જશે એટલે 1 - cos theta થશે, અને ભાગ્યા tan theta માં પણ sin theta ભાગ્યા cos theta આવશે, એટલે બંનેમાં cos theta આપણે કેન્સલ કરીએ છીએ, tan theta ની જગ્યાએ લખીશું આપણે sin theta ભાગ્યા cos theta, એટલે cos theta will be cancelled. cot inverse 1 - cos theta નું સૂત્ર છે 2 sin square theta/2, sin theta નું સૂત્ર છે 2 sin theta/2 cos theta/2. 2 કેન્સલ, એક sin કેન્સલ, તો sin theta/2 cos theta/2. તો cot ઇન્વર્સ મિત્રો શું આવશે? sin theta/2 cos theta/2 એટલે કે tan theta/2. હવે આપણે જાણીએ છીએ કોટી પ્રતિવિધેયો કે tan ઇન્વર્સ x પ્લસ cot ઇન્વર્સ x બરાબર π/2 થાય, જ્યાં x બિલોંગ્સ ટુ -π/2 થી π/2 હોવા જોઈએ. તો અહીંયા એક વસ્તુ છે, cot ઇન્વર્સ x બરાબર લખો તો મિત્રો શું લખી શકાશે? cot ઇન્વર્સ x બરાબર π/2 - tan ઇન્વર્સ x. x એ કોઈ પણ વેલ્યુ હોઈ શકે મિત્રો. તો cot ઇન્વર્સ ધારો કે આ કોઈ x છે આપણો, તો એના બરાબર લખો શું લખી શકાય? π/2 - tan ઇન્વર્સ x એટલે કે tan theta/2. therefore π/2 tan ઇન્વર્સ ઓફ tan x બરાબર x લખી શકાય, પણ x જે છે એ -π/2 થી π/2 ની વચ્ચે હોવો જોઈએ મિત્રો. તો અહીંયા θ/2 ક્યાં છે? તો જુઓ θ બરાબર શું છે? θ belongs to -π/2 થી π/2 છે, તો θ/2 belongs to -π/4 થી π/4, જે સબસેટ ઓફ શું છે? -π/2 થી π/2. એટલે કે tan ઇન્વર્સ ઓફ tan x બરાબર x ત્યારે જ લખી શકાય, x ની વેલ્યુ -π/2 થી π/2 ની વચ્ચે હોવી જોઈએ મિત્રો. તો અહીંયા tan θ/2 જે છે એમાં θ/2 ની વેલ્યુ જે છે મિત્રો એ -π/4 થી π/4 ની વચ્ચે છે, અને જે સબસેટ ઓફ -π/2 થી π/2 છે, માટે આપણી શરતનું પાલન થાય છે. માટે tan ઇન્વર્સ ઓફ tan θ/2 બરાબર શું લખી શકાય? θ/2 લખી શકાય, એટલે કે π/2 બરાબર -θ/2. તો θ તો ધારેલી કિંમત હતી મિત્રો, માટે π/2 -1/2, અને θ એટલે શું ધાર્યું હતું મિત્રો આપણે? tan ઇન્વર્સ x, એટલે π/2 -1/2 tan ઇન્વર્સ x. આમ સાબિત થઈ શકે મિત્રો આપણું વિધેય, રાઈટ.